રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ સચ્ચિદાનંદ ભગવાનની જય. વૃત્તિ ઘણી જાતના અનુભવ કરાવે છે. વૃત્તિ એક માધ્યમ બને છે. જેમ કે ઓછું જ્ઞાન છે, વધારે જ્ઞાન થયું, મધ્યમ જ્ઞાન થયું, તો ઓછું વધારે ગાઢ હલકું ભારે એ બધું થાય છે. તો જ્ઞાન તો એક છે, પણ જે વધારે ઓછાનું જે અનુભવો થાય છે ને અંદર જે, એ બધા વૃત્તિના ખેલો છે. હવે આપણે ભગવાન એક જ આનંદમાં ઓછો આનંદ ને વધારે આનંદ ને ગાઢ આનંદ ને આજ તો બહુ મને મસ્ત સાક્ષીમાં રહ્યો, આજે મને સરસ અનુભવ થઈ ગયો. તો આ બધું જે અનેક પણ ઓછા વધતાપણાનો અંદર થાય છે ને, આપણને જેટલા જ્ઞાનો અંદર થાય છે, તો આપણે ઘણી વખત કહીએ છીએ કે સ્વમાં વસ પરથી ખસ ને એટલું બસ. હવે પર એટલે શું છે? અહીંયા આપણે બહુ ઊંડાણથી એનો મતલબ લઈએ. પર એટલે પ્રમાતા જે આવી જાય છે તે બીજો છે. સ્વ છે એ પોતાની સ્થિતિ છે, શાંત સાક્ષી ભાવ છે. તે એક પ્રમાતા આવી જાય છે તો બધું આપવાનું ચાલુ થઈ જાય છે. દ્રશ્ય પ્રપંચના અર્થો, મન બુદ્ધિના ભેદો, કેટલી વિદ્યાઓ, કેટલી કળાઓ, આખું વિશ્વ ચાલુ થઈ જાય છે. એક આવે તો બધું આવે છે, અને એક જાય ત્યારે બધું જતું રહે છે. એક પ્રમાતા આવે તો બધું આવે છે, આખું વિશ્વ આવી જાય છે, આખો સંસાર ચાલુ થઈ જાય છે. એટલે પર છે એ પ્રમાતા છે, સ્વ છે એ પોતે છે. તો પ્રમાતા છે એ પોતે છે, પણ એને ખબર નથી. એટલે એનામાં જે બીજાપણું થઈ ગયેલું છે ને તે પર. એટલે ભગવાન ચોકીદાર ઊંઘી જાય તો ફેક્ટરીમાં બધા ચોર પહેરી જાય, અને જો જેલમાં ચોકીદાર ઊંઘી જાય તો ચોર બધા બહાર દોડીને જતા રહે, મુક્ત થઈ જાય. હવે આ પ્રમાતા નામના ચોકીદારને જેલમાં ઊંઘાડી દેવાનો છે. એટલે જ્ઞાનમાં જતો રહે પોતે. તો જેટલા ચોરો છે એ બધા બહાર ફેંકાઈ જાય, જેટલા અનુભવો છે એટલા. એટલે એક પ્રમાતા આવે તો બધું આવે. તો ભોગવે છે તે જીવ છે. ભોગવવાનું ચાલુ કેમ થયું, કેમ બધું આપવા માંડ્યું, અને ભોગવાય છે તે બધો સંસાર છે. હવે સંતો શાસ્ત્રો અનુભવ પણ કહે છે કે સંસાર છે નહીં, કલ્પિત છે. તો સંસાર છે નહીં અને કલ્પિત છે, છતાં આપણને એમ લાગે છે કે મેં કાંક ખોયું, મેં ક્યાંક મેળવ્યું. તો એ પણ કલ્પનાઓ થઈ ને, ખોયું અને મેળવ્યું. જ્યાં પોતાના સિવાય બીજું કાંઈ નથી, પણ પોતે હોવા છતાં પોતે ભોગવનારો બની ગયો છે, જીવ બની ગયો છે, અને ભોગવાય છે આખો સંસાર. અને એની અંદર ભેદો આવે છે કે મેં મેળવ્યું, કાં તો મારું ખોરાઈ ગયું, મને વધારે સુખી છું, હું દુઃખી છું, આ બધા. એટલે ખોયા કરે કહે સો બાવરા, પાયા કહે સો કૂર. ખોયા પાયા કુછ નહીં, જ્યોતા જોકા ત્યો ભરપૂર. ભેદ આપણે જોઈએ છીએ, કાર્ય રૂપે જોઈએ છીએ, કારણ રૂપે જોઈએ છીએ, ગુરુ રૂપે, શિષ્ય રૂપે ભેદ બન્યા છે. સંસારમાં પોતાના પિતા, પુત્ર, પતિ, પત્ની, વેપારની અંદર પણ ભેદ. એટલે બધો વ્યવહાર ભેદમાં થાય છે. હવે બ્રહ્મજ્ઞાની હોય તો બધો વ્યવહાર ચાલુ રહે, પણ ભેદમાં ના થાય, આટલો ફેર પડે છે.
કારણ કે એને પોતાનો જ આશ્રય લીધો છે. પોતાના આશ્રય સિવાય બીજો કોઈ આશ્રય નથી એને. કર્મનો નથી લીધો, કર્મ કરવા પડશે એ નથી, કર્મનું ફળ ભોગવવું પડશે એ નથી, ફળ જોઈશે એ પણ નથી. પરમ દશાનો અંદર પોતાનો જે અનુભવ છે પોતાનો, એ પોતે એમનો એમ રહે છે અને ન્યુટ્રલમાં જગત આખો વ્યવહારો થતા હોય. એટલે લાભે નથી, હાનિએ નથી, પણ ફક્ત આનંદ છે. સંસાર સાથે યોગ પણ નથી થયો અને સંસાર છોડીએ નથી દીધો. ફક્ત આનંદ છે. ક્યાંયથી મારે વિયોગે કરવાનો નથી અને ક્યાંય મારામાં પહેરી પણ જતું નથી. જો કાત્યો ભરપો. એટલે આવું જે પરમ કક્ષાની આપણી ગતિ છે, ત્યાં વૃત્તિઓ બધી થોભી ગયેલી છે અને છતાંય એ એક દશા છે. એ દશાની અંદર આ સંભળાય તો ન્યુટ્રલમાં સંભળાય, એ દશાની અંદર ખવાય તો ન્યુટ્રલમાં ખવાય, એ દશાની અંદર વંચાય તો ન્યુટ્રલમાં વંચાય. એ દશાની અંદર 500 જણા વચ્ચે રહે તો પોતે પોતાના એકમાં જ હોય એટલે એકાંતમાં. એ દશાની અંદર હજારો શબ્દોનો મારો હોય પણ તો પોતે પોતાનામાં હોય, બધું ન્યુટ્રલમાં હોય. ભોજન પણ ન્યુટ્રલમાં, જીવન પણ ન્યુટ્રલમાં, વ્યવહારો પણ ન્યુટ્રલમાં, શબ્દો પણ કોઈ ગમો અણગમો આવતો જ નથી. કારણ કે એ પ્રમાતા એક હતો એ ખસી ગયો છે. એક ગયો એટલે બધું જતું રહ્યું વાળી જોડીને. હવે એક જો જે છે એ એમને રહ્યો છે એટલે બીજું દેખાય છે. એકના કારણે બીજું દેખાય છે. એ છે ચેતનમાં આવેલું જીવપણું. એટલે એને ઉપાધિ પેહી એને જીવ કહેવો પડ્યો. પછી બેપણું નથી રહેતું તો એક જ સત્તા છે. અનેક મોઢેથી બોલે છે, અનેક શરીરોથી એક જ સત્તા છે, તે પોતે લીલા કરે છે. એટલે બીજો લાગતો જ નથી. પછી તો બારે જગતમાં બીજો નથી લાગતો. પોતાની અંદર દર્શન કરીએ તો જન્મ મૃત્યુ, ગુરુ શિષ્ય, પતિ પત્ની, સુખ દુઃખ, સારું નબળું, ક્યાંય વિરોધ આવતો નથી. કારણ કે જે એક હતો એ અનેક ઊભું કરતો હતો અને અનેકમાં રમતો હતો, એના બદલે ઈરે ખસી ગયો વચ્ચેથી પ્રમાતા. એટલે પૂર્ણ સાક્ષી ભાષ્ય આખું જીવન થઈ ગયું. સાક્ષી જીવે, સાક્ષી હોય અને જે જીવન ચાલતું હોય તો બધામાં ન્યુટ્રલ. કારણ કે સાક્ષીમાં બીજું કઈ પહેતું નથી, સાક્ષી સિવાય બીજું કઈ છે નહીં. તો એવી આપણી અડોલ ભૂમિકા જે છે ભગવાન, ત્યાં આપણો આનંદ છે તે એક જ પ્રકારનો નિત્ય વ્યાપક અવિનાશી જે છે એ આનંદ એક ટાઈપનો રહે છે. એટલે એવા આનંદની પ્રાપ્તિ માટે કરીને એક વાત મગજમાં, અમુક વાતો આપણે મગજમાં વણી લેવી જોઈએ. તો શું કે એ આનંદ છે એ કોઈ વસ્તુથી કે પદાર્થથી ઊભો થયેલો નથી. એ આનંદ સ્વયંભૂ છે. મતલબ કે એ આનંદનું કોઈ કારણ નથી કે આ કારણથી આનંદ આવ્યો. આપણને હજુ લાગતું હોય ને કે આ ગુરુદેવ સાથે જોડાણા છીએ અને એના કારણે જ્ઞાની થઈ ગયા છીએ, તો ના, જ્ઞાન થયું અને જે આનંદ આવ્યો છે પછી કાંઈ રહેતું નથી. તો વાણીમાં આવે બધી વાતો, પણ પોતાનામાં સત્તામાં કશું જ નથી. એટલે આનંદનું કોઈ કારણ નથી. મતલબ કે આનંદ ઉત્પન્ન થતો નથી. આવી દશા જે છે એ આનંદ દશા છે. તો એ આનંદ ઉત્પન્ન થતો નથી. કેમ કે આનંદ ઉત્પન્ન થાય તો એનો નાશે થાય. જે વસ્તુ ઉત્પન્ન થાય છે એનો કાયમ નાશ થાય છે, ટકતી નથી. મતલબ કે આનંદ જે છે એ નિત્ય છે. એનું કોઈ ઉત્પન્ન થવાનું બીજું કોઈ કારણ નથી અને એ આનંદનું કોઈ કાર્ય નથી. હવે આનંદની આપણે મોજ કરીએ છીએ,
ન્યુટ્રલમાં રહીએ છીએ તો એમ લાગે છે કે હવે આપણે આ જગત કાર્ય કરીએ છીએ, પરમાત્માનું કાર્ય કરીએ છીએ. ના, એ પોતાનું હોવું એ વ્યાપક પાણી છે, એ શુદ્ધ ચેતના છે અને એની અંદર રમતો દડો છે. એ એમનો એમ અસંગી રહે છે, પણ દડો છે અને પાણી છે બે નોખા નથી, કોઈ ભેદ નથી. જલ કમલવત, કાદવમાં કમળ ખીલે તો સંસારને કાદવ કીધો છે, પણ શુદ્ધ ચેતના જે છે એની અંદર જે ખીલેલો આનંદ છે તે ચેતના અને ચેતન બંને એકરૂપે છે. એટલે એવા આનંદનો કોઈ કાર્ય નથી, ફક્ત મારા સિવાય બીજું કાંઈ નથી. તે દર્શન કરી લઈએ યથાર્થ જેમ છે. તો આનંદનું કોઈ કાર્ય નથી, તો આનંદનું કોઈ ફળે નથી, ફક્ત પોતાનું હોવું. અને હવે પોતાની પાકી સમજથી જગત કે સંસાર પહેતો નથી એટલે દુઃખ આવતું નથી. તો દુઃખ હતું એ કલ્પના હતી અને પહેતું હતું એ કલ્પના હતી. એટલે આનંદનું કોઈ ફળ નથી, આનંદનું કોઈ બીજું ફળ હોઈ ના શકે. તો આનંદ છે એ નિર્વિકાર છે, અપરિણામી છે, જે વધતો ઘટતો નથી. અને એવા આનંદનો કોઈ બીજો પ્રતિસ્પર્ધી નથી કે આનંદના જેવું જેવી બીજી કોઈ વસ્તુ મળે નહીં. જેમ સુખ મળે છે તો એનો જ્યારે દુઃખ આવે ત્યારે નથી ગમતું સુખ, એટલે એમ લાગે કે આ તો હરીફાઈ થઈ છે, સુખ જ જોઈએ છે, દુઃખને કાઢો. એટલે સુખનો હરીફ છે દુઃખ. તો એ અર્થમાં આનંદ છે એ સુખ કરતા એક બીજી વાત છે, વિલક્ષણ વાત છે. એટલે આનંદ છે તે અદ્વિતીય છે અને પૂર્ણ છે. પૂર્ણ એટલે કે જ્યાં શોકની નોય પહે એટલી જગ્યા ના હોય, ઠોસ અને ભરપૂર હોય. એટલે આનંદમાં કોઈ સજાતીય નથી, એના જેવો બીજો કોઈ છે નહીં. આપણે કહીએ છીએ ખરી કે રાજા જેવો આનંદ ભોગવીએ છીએ, તો ના, એ ઉપમા ખાલી આપી પણ બધું ઉડી જાય, ત્યાગ થઈ જાય, લક્ષણા જે છે એટલી પકડી. એટલે આનંદમાં કોઈ સજાતીય ભેદ નથી, એના જેવો બીજો કોઈ છે નહીં. મતલબ એ કે બધે જો કા ત્યો ભરપૂર આનંદ એક જ છે. ભલે કોઈ પ્રકારથી કોઈ ઉપાધિથી પ્રગટ થતો હોય તો એ ઉપાધિ થઈ, પણ પ્રગટ થયો છે એ આનંદ છે ને એકલો આનંદ છે. ખાટું ખાવાથી આનંદ થાય, કોઈને મીઠું ખાવાથી આનંદ થાય, ગળ્યું ખાવાથી. તો એ આનંદ થાય છે ને, તો એની અંદર ધારણા ખાટું ખાવાથી થઈને મીઠું ખાવાથી થઈને એ બધું ઉડી જાય. એવું નથી કે આનંદ એ વસ્તુથી થયો છે. એટલે વાસ્તવિકતામાં ખાટું ખાવાથી આનંદ કે મીઠું ખાવાથી આનંદ, આવા બે આનંદ ઉભા થયા તો બે નથી આનંદ. વિષયના કારણે ભેદ દેખાણો અંદર આવ્યો, પણ અભેદતામાં કોઈ ભેદ નથી. પોતે જાણનારો જોનારો છે, એમાં કોઈ ભેદ નથી. એટલે આનંદમાં સજાતીય ભેદ નથી, વિજાતીય ભેદ નથી, સ્વગત ભેદ પણ નથી. વિજાતીય ભેદ એટલે આના કારણે આનંદ આવ્યો, કડવું ના કારણે આનંદ આવ્યો, કે મીઠાના કારણે આનંદ આવ્યો, કે ખાટાના કારણે આનંદ આવ્યો. આવો આનંદમાં ભેદનો આનંદ કોઈ છે નહીં. જો કા ત્યો ભરપૂર એવો આનંદ છે. એટલે આનંદમાં સ્વગત ભેદ નથી. એટલે ઓછો આનંદ, વધારે આનંદ, ગાઢ આનંદ, હલકો આનંદ, સહજ આનંદ, એવી કોઈ નોખા કોઈ ભેદ પડતા નથી. એકની અંદર અનેક આનંદ એવા પણ ભેદ નથી પડતા. અને આવા જ્યાં ભેદ પડે છે એ વૃત્તિના કારણે પડે છે.
સહજ આનંદ ને આજે વધારે આનંદ ને કાલ કરતા આજ વધારે મજા આવી, તો એની અંદર કોઈ સ્થિર એવું કોઈ તત્વ છે કે કાયમ છે અને એના સિવાય બીજું કાંઈ નથી? ભલે વધારે લાગ્યું ઓછું લાગ્યું, કોઈ ગમતો માણસ મળ્યો એટલે અતિરેક થયો, લાગણીઓ થઈ, તો આ સંવેદનાઓ બધી અંતઃકરણની છે, પણ વૃત્તિ નોખી નથી બનતી અને સ્થિરતાથી બધું જેનામાં છે. અને જે પોતે સ્વયંભૂ છે કે જે પ્રગટ નથી થયો એ આનંદ, એ ઓછા વધતો નથી થયો, એમાં જન્મ મરણ નથી થયું, એવું કોઈ છે અને તે ચેતન છે, તે આપણો આનંદ સ્વરૂપ છે. અને એ આનંદ પ્રવચન સાંભળવા મળીએ ત્યારે જ ઊભો થાય છે કે કાયમ રહે છે, સાક્ષી છે? તો કાયમ છે, પણ મોદ પ્રમોદની વૃત્તિઓના કારણે એવું લાગે કે અત્યારે પ્રમોદ ઊભો થઈ ગયો, આનંદ આવી ગયો. જેમ આપણે ટીવી ખરીદવાનું હોય એટલે ઈચ્છા થાય છે તો પછી બજારમાં જઈએ છીએ, 5-10 દુકાને જોઈએ છીએ, 40,000 રૂપિયાનું સારામાં સારું ખરીદી દીધું, પૈસા આપી દીધા, એટલે અંદર એક હાશકારો થાય કે હા હવે ટીવી લઈ લીધું, એનો આનંદ થયો, એટલે પ્રિયનો આનંદ થયો. હવે એ ટીવી આપણા ઘરે એ લોકો મોકલાઈ દેશે, એટલે ઘરે આવ્યું ને એટલે પછી બીજો આનંદ થયો કે હે આવી ગયું ટીવી, મજા આવી, એટલે અંદર ભાવ થયો. પછી પેડા વેચવાનું કરે, ટીવી હોય કે ગાડી હોય, પણ પછી જ્યારે એને વાપરીએ છીએ તો વાપરતા એનો પ્રમોદમાં આવી જઈએ, મોદમાં આવી જઈએ, પણ કાયમ વાપરતા એ બધી વૃત્તિઓ ખતમ થઈ જાય. પણ જે કાયમ હતો અંદર અને ખતમ નથી થતો એ વૃત્તિ રહે છે, બ્રહ્માકાર વૃત્તિ. એટલે વૃત્તિ થી નોખું દેખાય છે, અલગ અલગ જણાય છે. તો એ ઓછો આનંદ, વધારે આનંદ, એ બધો એ હલકો આનંદ, ગાઢ આનંદ છે, એ વૃત્તિના કારણે પ્રતીતિ છે, પણ એ આનંદની નથી. એ વૃત્તિ આનંદ કોઈ પરોક્ષ નથી હોતો કે મારે એવો આનંદ જાણી લેવો છે અને આવતીકાલે આવો અભ્યાસ કરતા હું માણી લઈશ, જાણી લઈશ. ના, પરોક્ષ નથી, એ સ્વયંભૂ છે જ, સાક્ષાત અને હાજર જ છે, સ્વરૂપ છે પોતાનું. એટલે નથી જણાતો એ આનંદ એવા રૂપમાં એ આનંદનું સ્વરૂપ નથી. મતલબ આનંદ કોઈ દિવસ અજ્ઞાનથી ઢંકાયો જ નથી. આનંદ છે એ પોતાનું સ્વરૂપ છે અને આનંદ કોઈ દિવસ અજ્ઞાનથી ઢંકાતો નથી. તો આનંદ બધાથી વધારે પ્રિય છે એ, એટલે બધા આનંદથી પ્યાર કરીએ છીએ, આપણે પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. બધાથી વધારે પ્યાર આપણે કોને કરીએ છીએ? પોતાને, આત્માને, કારણ કે એ આનંદ સ્વરૂપ છે. અને એટલો પ્રેમ બીજાથી નથી કરવાનો, આવતો જ નથી. આપણને લાગે ખરી કે પેલો મારો સંબંધી છે એટલે એને પ્રેમ કરું, પણ અંદર પોતાના માટે કરીએ કે મને આનંદ મળે છે, મને ભય નિર્ભયતા મળે છે, બીજા 5 જણા મારા છે એટલે જે કોઈ વ્યક્તિ બીજાને પ્રેમ કરે છે તો એ પોતાના આનંદ માટે કરે છે. અને એ આનંદ ક્યાંય બીજેથી આવતો નથી, આનંદ કોઈ બીજો નથી અને બીજેથી આવવાનો નથી, અન્ય છે નહીં, આપણે પોતે જ આનંદ છીએ. તો હવે વિચાર કરવાનો કે પુરુષાર્થ ક્યાં કરવાનો રહ્યો? પુરુષાર્થે આપણે પોતે જ છીએ, આનંદે પોતે જ છીએ. अपने को आप छोड़कर दुखी हो गए. પોતે પોતાને છોડી અને કંઈક મેળવવું છે તો પોતાને છોડીએ તો મેળવવાનું આવે છે, પોતાને છોડીએ નહીં તો પોતાને છોડીને બીજું કંઈ મેળવવાનું નથી. આપણે મેળવી લીધું તે નિત્ય પ્રાપ્ત છે, તે આપણો આપા છે, અને એ મેળવી લીધું છે એ પણ હવે કલ્પના થઈ ગઈ. તો એ મોટામાં મોટી ભૂલ શું થાય છે? મને મારા સ્વરૂપનું જ્ઞાન નહોતું, હવે થઈ ગયું. આ એ મોટામાં મોટી ભૂલ. જ્ઞાન
થઈ ગયું, હાજરા હાજર સાક્ષાત થઈ ગયું, દુઃખની નિવૃત્તિ થઈ ગઈ, મોક્ષ થઈ ગયો. એટલે જે થઈ ગયું તો કોણે મેળવ્યું? જે હતું એને. નતું અને મેં પહેરી ગયું હતું એ બધું છૂટી ગયું, જે હતું એને મેળવી લીધું. હાથમાં બંગડી પહેરેલી છે સોનાની, પણ ભૂલી ગયો, અંદર વૃત્તિ બંધ થઈ ગઈ અને ગોતવાનું ચાલુ કરી દીધું. આખા ઘરમાં તિજોરીમાં ગોતે છે, અલગ અલગ થેલીઓ ઢંઢોળે છે, પણ જડતી નથી. કોઈ બતાડી દે કે આ તારા હાથમાં તો છે, તો બસ બંગડીઓ મળી ગઈ કે હતી? ખોઈ નથી, પણ ખોયા જેવું લાગતું હતું ટેમ્પરરી. મળ્યું નથી કાંઈ, પણ એ પ્રમાણે મળ્યા જેવું લાગે છે ટેમ્પરરી આપણને. તો આ આપણા સ્વરૂપમાં આ બધું થાય છે. મળ્યા જેવું લાગે, ખોયા જેવું લાગે, પણ લાગે તે બધું હોય નહીં. તે બધા માયાના ખેલ, બાકી જ્યો કા ત્યો ભરપૂર. એટલે જેના કારણે જે જ્ઞાન છે એના કારણે બધું જતું રહે. પ્રમાતા એક જતો રહ્યો એટલે બધું એની પાછળ જતું રહ્યું. શું શું જતું રહ્યું? દુઃખ ખોયું, મૃત્યુ ખોયું, અજ્ઞાન ખોયું, બંધન ખોયું, મોહ ખોયો, રાગ ખોયો. તો કોઈ પૂછે કે તમને જ્ઞાનની પ્રાપ્તિમાં શું મળ્યું? તો કાંઈ મળ્યું નથી કે બધું ખોયું. એટલે આ તો નુકસાનીનો ધંધો થયો. તો કાંઈ મેળવવાનું છે જ નહીં, બધું ખોવાનું છે આ નક્કી થાય. અને ખોવાના કારણે જે ઢંકાઈ ગયેલું, વાદળાના કારણે સૂરજ ઢંકાઈ ગયો હતો, એટલે જે મળેલું છે, મળ્યું છે, મેળવ્યું છે, એમાં પોતાનું સ્વરૂપ ખોવાઈ ગયું હતું. એ બધાને ખોઈ નાખીએ તો પેલો ચમકે છે સૂરજ. એટલે આ બધા શબ્દોના કારણે, કૃપાના કારણે આ બધું જણાય છે. એટલે શબ્દોની જરૂર છે, કૃપાની જરૂર છે. આત્માની કૃપા માનો, બીજો કોઈ છે જ નહીં, તો બીજાની કોની માનશું કૃપા આપણે? પોતાને પોતે મળી ગયો અને બંધનોથી બંધાયેલો હતો, એ પોતે નિવૃત્ત થઈ ગયો. તો સાક્ષી છું એવું પણ શરીરી વિચારથી આવે છે. સાક્ષી છું એ પણ આપણે માની લીધું છે, એ પણ કે સાક્ષી છું. આ એ મોટામાં મોટી ભૂલ છે. હું સાક્ષી છું એ પણ જીવના ભાવથી આવે છે. સાક્ષી છું એવું જાણવું એ પણ. જલ કમલવત છું, શાંત છું, મૌન છું. તો એ બધી જ્યાં સુધી આ પૂતગલ છે, પ્રારબ્ધ છે, વૃત્તિઓ છે, એના ખેલમાં બધું આવે છે, પણ એ આવતું કાંઈ નથી, એવું પોતાનું છે. તો હવે મોક્ષ મેળવવાનો કોને છે? મોક્ષ નિત્ય પોતાનું સ્વરૂપ છે. અને છતાં એ મોક્ષની પ્રાપ્તિ માટે સાધનોનું વર્ણન શાસ્ત્રોએ કર્યું છે. પોતાનું સ્વરૂપ છે એને જ પ્રાપ્ત કરવું છે. મોક્ષ કો, આનંદ કો, છતાં એના માટે સાધન નું વર્ણન છે. પણ વાસ્તવિકતામાં ગધાડું બંધનમાં હતું જ નહીં, પણ ખાલી પેલો ખેલ થયેલો ને, એના માલિકે રોડવું નતું, એટલા માટે આમ હાથથી ગોળ ગોળ ખીલાની પાછળ ભમેડ્યું ને, એટલે એને માની લીધું કે બંધાઈ ગયું છે. તો હવે બંધાઈ ગયું છું અને એને ખોલવા માટે એના ચકેડા મારવા પડે હાથથી, ઓટી ખાલી. તારે એને એમ લાગે કે મને હવે હું છૂટું છું. તો માન્યું ને બધું. અને કાયમની આદત બંધાવાની હતી, એટલે એને બાંધેલું રાખવું પડે એમ હતું એના માલિકે. પણ છોડવાનું ભૂલી ગયો, વળી યાદ આવ્યું, લાવો ખાલી છોડવા દો. તો આ બધું ખાલી બાંધવાનું અને ખાલી છોડવા માટે બધું શાસ્ત્રો છે.
શબ્દો છે, વાક્યો છે, કેમ કે માની લીધેલું છે પહેલથી બંધનમાં હતો એટલે ખાલી ખાલી બધું માન્યું તું, ખાલી ખાલીથી બધું ખાલી ખાલી થાય. અસલમાં જીવ છે એ બ્રહ્મ છે જ નહીં. બ્રહ્મ છે તે જ બ્રહ્મ છે. અને પ્રત્યેક પોતાને દરેકને સહજ જે અનુભવો થઈ રહેલા છે એ સહજ અનુભવ કરવામાં જે પોતે જાણનારો છે અને જેટલું જણાય છે તો જણાય છે એક આયો છે એટલે જણાય છે પ્રમાતાના કારણે. તો એ તો ચેતના શરીરનો જન્મ થયો છે ને ફેક્ટરી ઊભી થઈ છે ચિદાભાસ સાથે અંતઃકરણ ને દેહ ને તાદાત્મ્ય થાય છે ને કોઈને છૂટે છે, કોઈ દુઃખમાં રહે છે ને કોઈ સુખમાં રહે છે. પણ જે અનુભવ કરનારો છે તે અનુભવમાં આવતો નથી. જાણનારો કોઈ દિવસ જણાય નહીં. તો જાણનારનું પ્રતિબિંબ જે જણાય છે એમાં પડે છે, અંતઃકરણમાં પડે છે. જેનું પડે છે પ્રતિબિંબ, જેનું પડે છે પ્રતિબિંબ. આનો વિચાર કરીએ એટલે ભાગ ત્યાગને લક્ષણા થઈ જાય કે હું કોણ. એટલે જીવ અને બ્રહ્મ બે છે નહીં. તો બે લાગવા માંડ્યા છે એટલા માટે તો આ બધું એકતા કરવાની વાત આવી. બાકી એક જ છે, એકમ નિત્યમ વિમલમ અચલમ, બીજો કોઈ છે નહીં. તો પછી ક્યાં બીજું કઈ આવ્યું? એટલે મોક્ષ જે છે નિત્ય છે, બંધન છે કલ્પના છે. વિચાર કરકે દેખો પ્યારે, बंधन बना है मन से. हाँ, और मन बना है हमसे. આપણે કેટલા બંધાયા છીએ. કોઈ મિલકતની સાથે બંધાયા છીએ કે આટલી મારી મૂડી, આટલી મારી જાગીરી, આટલા મારા બંગલા, આટલી ગાડીઓ. એ પોતે બંધણો. તો ગયું કે રહ્યું બધું જ્ઞાન કાળે જતું રહે છે ને દેહ જાય છે ને દેહાંત કાલે ઈદમેવ સારમ. દેહ જાય છે ત્યારે બધું જતું રહે છે. મારા સ્ત્રી, મારો પુત્ર, મારો મિત્ર, એનાથી આપણે બંધણા મારા 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 કરીને. તો એ પોતાની પરમ નિષ્ઠામાં બંધનો બધા છૂટી જાય છે. કારણ કે મારું એ મોહ પણ છૂટી જાય છે. હું છૂટે, મારું છૂટે ને મારે જોઈએ છે એ પણ છૂટી જાય. બધું આવે છે, વિકારી થાય છે ને બદલાય છે. એમાં જે પોતે નિત્ય શુદ્ધ બુદ્ધ સાક્ષી છે તો એ સાક્ષીના આધારે કહેવો પડ્યો છે. પણ એ આવે નહીં, બદલાય નહીં, વિકારી એ થાય નહીં. કારણ કે એને કોઈ બાંધી શકતું નથી અને એ પણ કોઈને બાંધતો નથી અને બીજું કાંઈ છે નહીં. તો છે એ બધું કેવું છે? સપનાની જેમ આવે છે, જાય છે, રહે છે, દુઃખ આપી જાય છે, સુખ આપી જાય છે, વિચાર આપી જાય છે, જ્ઞાન આપી જાય છે. પણ પોતે પોતાને આપી જાય એ બીજું કોઈ આપી ના શકે. પોતે જ પોતાની જેમ છે. બાકી બધું ખોઈ દઈએ તો પોતાની હાજરી હાજરા હાજર છે અને તે આપણું પોતાનું સ્વરૂપ છે. પોતાનું જેમ છે એમ મોક્ષની પ્રાપ્તિ માટે બંધન કયું છે? તો બંધન છે એ ભ્રાંતિ છે, એ બંધન છે. બીજું કોઈ બંધન નથી. જો ભ્રાંતિ છૂટી જાય આપણી તો બંધન કોઈ છે નહીં. અને પોતાનું મસ્ત જેમ છે એમ કે બીજું કાંઈ પેસતું નથી અને દુઃખ નિવારણ કરવું નથી. સુખ છે એ ભાવ નથી. પણ પોતાનો ઠોસ અને ભરપૂર જ્યોકાત્યો ભરપૂર એ પોતાની સ્થિતિ રહે છે. સચ્ચિદાનંદ ભગવાન